અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું. એટલે ટી બ્રેક વખતે એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ, આઈ થિંક વિલ લૂઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. ડેવિડે કીધું કે હા, લાગે જ છે એવું, ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ, બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લૂઝ ધ મેચ. પણ આપણે હારવું નથી યાર, ગમે તે ભોગે જીતવું છે. એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો, કેમેરુન બેનક્રોફ્ટ એનું નામ. કેમેરુનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે, નાની આટલી યલો સ્ટ્રીપ, કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડઓન પર ઉભો રાખશો. એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડઓનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે. તારી પાસે દરેક બોલ આવશે, તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પતરી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ જ ઘસવાનું ચાલુ રાખવાનું. સીમ હોય બોલની એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય, અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોલર ને રિવર્સ સ્વિંગ મળવાનું ચાલુ થઈ જાય. અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા. Australian quickies, they are bowling deliveries at 135, 140, 145 kilometers per hour. 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે, એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે, 2 ફૂટ કટ થવા માંડે. એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય. અને ઇટ સ્ટાર્ટેડ હેપનિંગ. સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ. હવે આને ઘસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું. એક વખત સીસીટીવી કેમેરો હતો ને એ મૂવ કરતા કરતા આ શોટ કેપ્ચર કરી લીધો. એટલે કંટ્રોલ રૂમમાં, ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો કીધું સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ, ધીસ પ્લેયર ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. રિપ્લે 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 કર્યું, ખબર પડી કે આ કંઈક બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર. એટલે ટીવી એટલે કોઈ મેચ રેફરીને બોલાવ્યા, જો હું તમને આ એક શોટ દેખાડું ટીવી પર. મેચ રેફરી કીધું માય ગોડ, he is rubbing something against the ball. Stop the match. મેચ રેફરી પાસે તો પાવર છે. સ્ટોપ ધ મેચ, કોલ હિમ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. શું કરતો હતો? એટલે આપણી ટેવ છે ને નાનપણથી, રેડ હેન્ડેડ પકડાઈ એટલે હું તો મને કઈ ખબર નહોતી, હું આમાં મને કઈ ખબર જ નથી, શરૂ થઈ જાય નહીં. મને કઈ ખબર નથી, હું કઈ કરતો શું નહોતો કરતો. સી યોર ટીવી ફૂટેજ સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવ્યું. પછી તો શક્યતા જ નથી ને છૂટવાની. એને કન્ફેસ કર્યું, ખિસ્સામાંથી બહાર કાઢ. વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બહાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો. એટલે એને પતરી બહાર કાઢી, સેન્ડ પેપર બહાર કાઢ્યું. રેફરી કીધું કે આ તું કેમ કર્યું? સર, જે આપણે હોય ને આપણે થઈ જાય, સર મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને મને કહ્યું એટલે મેં કરેલું. સ્ટોપ ધ મેચ, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ યોર પ્લેયર. આ કેવી રીતે થયું? કેમેરુન બેનક્રોફ્ટે કીધું, સ્ટીવ સ્મિથે મને કીધું હતું એટલે મેં કર્યું છે. મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે. કાલ સવાર મને પ્લેઇંગ 11માં નાઈ લે મારે શું કરવાનું? એટલે એ કે મારે કરવું જ પડે. સ્ટીવ સ્મિથ કન્ફેસ્ડ. પણ એ બોલ્યા કે એકચ્યુઅલી મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. પકડાશે ને આખી ટ્રેલ પકડાશે. ખબર છે? પકડાય એટલે આખી ટ્રેલ પકડાય. નોર્થ ઇન્ડિયા થી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય. પકડાય જ, લાઈનમાં બધું પકડાય. તમે જે રીતે તાલી પાડી, આઈ ડોન્ટ નો. ટ્રેલ પકડાય ને એટલે ઉપરથી નીચે સુધી જાય, છેક દિલ્હી થી હૈદરાબાદ સુધી જાય. એ તો ખોટું કરો ને, દારૂ હાથમાં રાખો તોય ખોટું, પીવો તોય ખોટું, પોલિસી બનાવો તોય ખોટું. ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે. ડેવિડ વોર્નરને બહાર બોલાવે કે ભાઈ તે એક્ઝિક્યુટ કરેલું, કન્ફેસ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે, કે ભાઈ આવી જાઓ, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે, આવો પ્લીઝ. એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ.
મેલ્કમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટર ને પોતે ક્રિકેટના એક રસિયા હતા, એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા. એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટર જણાવવું તો પડશે જ. એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો કે સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે. એટલે મેલ્કમ ટર્નબલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેર્ડ. જે ખોટો છે એને સજા થવી જ જોઈએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપ ટાઉન, સાઉથ આફ્રિકા. આ ત્રણની જરા સાથે ઇન્ટ્રોગેશન્સ કર્યા, ત્રણે કન્ફેસ કર્યું. એ લોકોને એક્ઝિક્યુટિવ પાવર્સ હતા જ એસીબી પાસે, ત્યાં ને ત્યાં ત્રણેય ઉપર વર્ષનો બેન મૂકી દીધો. તો કેમેરુન બેનક્રોફ્ટ તો કે યાર મને તો આ લોકો બંને કીધું મારી તો બ્રેડ એન્ડ બટર છે, મેં એટલે કર્યું છે, બાકી મારે કંઈ કરવું નહોતું. ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર 1 વર્ષનો બેન આવેલો 2018માં. સામાન્ય ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો વારો આવી ગયો. પેલા કેમેરુન બેનક્રોફ્ટ તો કે જિંદગી ક્રિકેટ જ નથી રમવું, એ તો યોગા ટીચર થઈ ગયો. શાંતિ મળે કંઈક માનસિક. તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને હલવાશો ને આખી જિંદગી બરબાદ થઈ જશે, પરિવાર બરબાદ થઈ જશે, ધંધો બરબાદ થઈ જશે, અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે. મેં કહ્યું ને એમ શરૂઆતમાં બહુ મજા આવશે, ઇઝી મની, પણ ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે, છઠ્ઠીનું યાદ કરાવી દેશે. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ આવ્યા. હવે ધ્યાનથી સાંભળજો, વિચ ઇઝ અ ગુડ લેસન ફોર એવરીબડી ઓફ યુ. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો? તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન, કેમ તમને આવો હલકો વિચાર આવ્યો? તમે ઓછામાં ઓછી 25 થી 30 પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરો છો. તમારી પ્રસિદ્ધિ, તમારા ચહેરાની વેલ્યુ એટલી છે. યુ આર એન્ડોર્સિંગ મોર દેન 25 to 30 પ્રોડક્ટ્સ એડવર્ટાઇઝમેન્ટ્સ. તમારી ચહેરાની વેલ્યુ આટલી મોટી છે, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો ને હલકું કર્યું? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. પહેલું જ વાક્ય બોલ્યા, આઈ બેગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા. હું ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માંગુ છું. પણ બીજું અગત્યનું બોલ્યા જે આપણે બધાએ શીખવાનું છે. સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું. અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે, વી ડોન્ટ પે યુ ટુ વિન, વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે. એમાંથી આ બધા ઇન્સ્ટિંક્ટ્સ ડેવલપ થયા. એમાં આપણે પણ ધંધો કરતા હોય એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ, પ્રોફિટ એટ ઓલ કોસ્ટ. એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારા બિઝનેસમાં, અને એ તમને કોઈક દિવસ પાડશે. અને એ જે ઘા લાગશે ને એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે. આજે 6 વર્ષ થયા, સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી. આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા. એ ટેલેન્ટ, એ એનર્જી, એ પરફોર્મન્સનું એટીટ્યુડ, એ બધું મરી જશે. એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં. ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય, તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું, 35 વર્ષનો મને અનુભવ છે, અને જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતા ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્યાંથી પ્રમોશન લેતો લેતો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આટલી કારકિર્દી ભવ્ય હોય તોય રવિવારે સવારે છાપું વાંચતા વાંચતા પ્લગ હોય બાજુમાં, એમાં એની સામે હોશિયારી મરાય કોલર ઊંચા કરીને કે આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, જરા જોઈ લેજે, મરી જઈશ, ચોંટી જઈશ. ચેરમેનની આંગળીને પ્લગ ઓળખતું નથી. ઇલેક્ટ્રિક પ્લગ એન્ડ ઇલેક્ટ્રિસિટી ઓનલી નોઝ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ.
It doesn't know your post, position, and power. Like electricity, ethics, norms, and disciplines doesn't know your post, position, and power. ચોંટાડી દેશે, મરી જશો. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે જૂન મહિના પછી. ખોટું લાંબુ ચાલે નહીં. ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું હું બોલું એ પ્રમાણે બોલજો. ખોટું લાંબુ ચાલે નહીં. આ વાક્ય પણ રોજ પોતાની જાતને કહેવાનું. એટલે ગમે તેટલા જૂના હોય, એક્સપિરિયન્સ્ડ હોય, પ્રોફેશનલ્સ હોય, હાર્ડકોર, તમારા બિઝનેસમાં તમને 25 વર્ષનો અનુભવ હોય, સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય, તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય, આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને તોય લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં. એ સિદ્ધાંત છે. whoever you are, whatever you are, wherever you are, don't cross your limits of ethics, norms and disciplines. નીતિ નિયમ સિદ્ધાંત અને શિસ્ત એની રેખા ઓળંગવાની જ નહીં. નહીં તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. This is your attitude towards work, which is most important. હું છેલ્લી 5-7 મિનિટમાં પૂરું કરું. માય ટાઈમ ઇઝ ઓલમોસ્ટ ઓવર. મને 1 કલાક કીધું તું, લગભગ 58 મિનિટ જેવું થઈ ગયું છે. એટલે 5-1 મિનિટમાં હું પૂરું કરું છું. Your attitude towards balance in life. હું એક બહુ સરસ ફોર્મ્યુલા શીખવાડું છું. when I talk to professionals, of the 24 hours that you have in your life, it should be 8+8+8 system. 8 કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું, 8 કલાક આરામ કરવાનો અને સુવાનું. કારણ કે આપણા ધંધાની બધી જવાબદારી આખા અમદાવાદ શહેરની આપણને સોંપેલી, બોલો ખાલી જગ્યા પૂરી કરો નથી. બરોબર? તમે ધારો કે આર્કિટેક્ટ હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી. આપણી પાસે આવવાની બસ લિમિટ યોર સેલ્ફ. લિમિટ યોર સેલ્ફ એટલે શું? સારી રીતે ઊંઘ લો ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇશ્યુઝ લાઈફમાં ઓછા આવે. અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સૂઈએ તો ઘરમાં ઓછા નડીએ. I'm just joking. ઘરમાં બધાને એમ થાય સૂતા છે, ભલે ને સૂતા. અમે તમે સવારે 9 વાગે ઘરેમાંથી બહાર જાઓ છો ને કામ ધંધા, એટલે ઘરમાંથી ઘણા બધાને રાત થાય છે. હા, હવે 7 વાગ્યા સુધી. I'm just joking for a lighter moment. હળવાશ માટે ખાલી જોક કરું. What I mean to say is, second 8 hours is a good sleep or rest. Third 8 hours are very important in life. Most important, how you spend it. Third 8 hours માં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F is your family, friends, faith. 3H is your health, hygiene, hobby. And 3S is your soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તો ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ્ડ લાઈફ. મારી સાથે બોલજો, હું બોલું એ પ્રમાણે. 3F, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H, health, hygiene, hobby. 3S, soul, service, smile. Now smile. એટલે બેલેન્સ લાઈફ જીવવાનું. તો you will enjoy your day, you will enjoy your week and month, you will enjoy your year and you will enjoy your life. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. એક દિશામાં દોડ નહીં કરવાનું કે બાપુ આપણે ધંધો, એવું નહીં. બેલેન્સ રાખવાનું લાઈફમાં. તો તમને મજા. જેમ આપણે બપોરે પણ તમે જમશો બધા તો થાળીમાં બધું હોય ને, કે એકાદ ગળી આઈટમ હોય, એકાદ જરા ફરસાણ હોય, શાક 1-2 હોય, બધું ટેસ્ટનું હોય તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને. અને તમને સંતોષ થાય, જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું પણ ખાધું, ખારું પણ ખાધું, તીખું મરચું પણ હતું એ પણ લીધું, શાક પણ લીધું, ફરસાણ પણ લીધું. તો ઇટ્સ અ કમ્પ્લીટ મીલ, ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ. That is how you enjoy your food and get satisfied. સંતોષ થાય ભોજનનો.
એમ જીવનના સંતોષ માટે પણ યુ શુડ હેવ અ કમ્પ્લીટ મીલ. So that is thinking different, you become different and you succeed different. You just don't have to be successful as a businessman. You have to be successful as a parent, as a friend, as a cousin, as a neighbor, as a working colleague as well. How many believe in this theory? આપણે બધા ખાલી આપણે બિઝનેસમેન તરીકે સક્સેસફુલ નથી જવાનું, પેરેન્ટ તરીકે પણ સક્સેસફુલ, બ્રધર સિસ્ટર તરીકે પણ સક્સેસફુલ, વર્કિંગ કલીગ, કઝિન કે નેબર તરીકે પણ સક્સેસફુલ જવાનું છે ને લાઈફમાં. એમ આઈ રાઈટ ઓર રોંગ? યુ હેવ ટુ બી સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. તો આપણને જીવનમાં પૂર્ણ રીતે આપણે જીવન જીવ્યા કહેવાઈએ. તો that is your success in life. And lastly, I would say, keep faith in God. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. That is the only remedy for not slipping into depression and stress in life. આ હું વિશાળ અનુભવ પરથી તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ભગવાન સર્વ કરતા હરતા છે માનવું તો જીવનમાં સ્થિરતા રહે. કારણ કે જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ તો આવવાના જ છે. હા કે ના? જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ આવવાના છે ને. આપણને બનતા પ્રસંગો, ઇન લાસ્ટ 5 minutes to 3 minutes આઈ એમ ફિનિશિંગ, આપણને ગમતા પ્રસંગો પણ જીવનમાં બનવાના અને અનિચ્છનીય પ્રસંગો પણ બનવાના. આની વચ્ચે આપણે સ્થિર તો રહેવું જ પડશે. ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલ્શન. It is a default compulsion. You have to remain stable. નહીં તો you lose your life. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, આવીને જતી પણ રહે અને ન પણ આવે. જે ટેન્ડર આપણું મૂક્યું હોય એ પાસ થાય પણ ખરું, ન પણ થાય અને આપણા પ્રથમ સ્પર્ધકના હાથમાં પણ જતું રહે. યસ ઓર નો? ઇટ હેપન્સ. તમારી 60-70 વર્ષની ઉંમર સુધી એક પણ ટેબ્લેટ તમારે ન રહેવી પડે એવી પણ તમારી સરસ હેલ્થ હોય અને 40 વર્ષે બધું ઘૂસી પણ જાય, ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એવું પણ બને. યસ ઓર નો? લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. અમે છે ને એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. 1996માં અમે ત્યાં અમેરિકા કોન્ક્લેવ્સ અને કોન્ફરન્સીસ માટે ગયેલા. તો ત્યાં ન્યુયોર્કમાં એક કોન્ફરન્સ દરમિયાન એટલે દે આસ્ક મી ટુ કોલ અ ફ્યુ પીપલ એક અમારી શિબિરમાં. એ વખતે તો મોબાઈલ ફોન બહુ ઓછા હતા, બહુ રેર હતા. 96માં લેન્ડલાઇન્સ હતા. તો જે કંપની, પ્રાઇવેટ કંપની આ લેન્ડલાઇન પ્રોવાઈડ કરતી હતી એ લોકો એંગેજ ટોન આવે, તમે કોલ કરો કોઈને તો એંગેજ ટોન આવે ત્યારે બહુ જ સરસ ઓડિયો મેસેજ વાગતો હતો. એ મને બહુ જ ગમી ગયો એટલે મને બહુ જ યાદ રહી ગયો. અત્યારે મને યાદ આવ્યો એટલે આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. તમે કોકને ફોન કરો અને સામેવાળાનો એંગેજ હોય, તમને એંગેજ ટોન આવે, એ વખતે આ કંપનીએ બહુ સરસ ઓડિયો મેસેજ મૂકેલો. સાંભળજો. લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ. લાઈફ શું છે? એક બોક્સ છે, એમાં બધી પ્રકારની ચોકલેટ્સ છે. એ વખતે અમેરિકામાં અમે જોયું હતું કે બાળકો એકબીજાને બર્થડે ગિફ્ટ આપે ને તો પેલી બોક્સ ઓફ ચોકલેટ્સ આપે એને ઢાંકણું જ ના હોય, કોઈ લીડ જ નહીં. એટલે મારો બાળક ખોલીને એક સાથે 2, 5, 15 લઈ લે ચોકલેટ, એવું ન બને. એક બહુ જ નાની જગ્યાએ કાણું પાડી શકે એના ફિંગરથી. નાનો બાળકની કુમળી આંગળી હોય નાની એટલે કાણું પાડી શકે. અને એમાં એને આંગળી નાખી અને મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. એટલે ગિફ્ટમાં પણ એ લોકોનો એટીટ્યુડ હતો કે બાળકને નાનપણથી એફર્ટ નું એક ગુણ શીખવાડવો. બહુ સરસ ઇન્ટેલિજન્ટલી આ ગિફ્ટ બનેલી. અને પેલો બાળક આમ આંગળી નાખીને એક ચોકલેટ બહાર કાઢે ત્યાં સુધીમાં તો એનું મોઢું બિચારાનું ભીનું ભીનું થઈ ગયું હોય. એની બહુ ઈચ્છા હોય કે મને જલ્દી ચોકલેટ મળે એટલે પછી જે ચોકલેટ અમાને તરત ખોલીને ખાઈ જાય. નાના બાળકને તો ચોકલેટ આપો એટલે તરત જમી જાય. આ બોક્સ ઉપર ત્યાં ટેલિફોન કંપનીએ આ સરસ ઓડિયો મેસેજ બનાવેલો કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. ઇટ ડઝન્ટ હેવ અ લીડ સો યુ કાન્ટ ઓપન ઇટ and get all the joys of life at one time. જીવનના બધા આનંદ તમે એક સાથે નહીં લઈ શકો. એ ટાઈમે ગોઠવેલું છે ને એ પ્રમાણે મળશે. જેમ પેલું બાળક ઢાંકણું ખોલીને બધી ચોકલેટ એક સાથે લઈ શકે. પછી આગળ મેસેજ ચાલે.
Every morning you have to put an effort for joy. રોજ સવારે આજના દિવસના આનંદ માટે સવારે એક એફર્ટ તો તમારે કરવો પડશે. થર્ડ લાઈન, you put your finger inside and you get a chocolate. હવે સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ઓફ ધ હોલ ઓડિયો મેસેજ. You put your finger inside and get a chocolate. Whichever chocolate you get, a rectangle one, square one, or a round. Whichever color of chocolate you get, green, white, pink, or red. Whichever type of the chocolate you get, with a wrapper, without a wrapper, but whichever you get, enjoy it. Eat it and enjoy it. એટલે જીવનમાં પુરુષાર્થ બધાય કરવાનો, પણ સાંજ પડે જે ચોકલેટ મળે ને એ ખાઈને આનંદ કરી લેવાનો. પછી કે મેં તો 20 વર્ષ મહેનત કરી પણ મર્સિડીઝ ના આવી, હુન્ડાઈમાં ફરે છે, મોટી વાત છે દોસ્ત. Joy lies here, not around you. How you look at things and perceive things. હુન્ડાઈમાં બેસીને મર્સિડીઝ સામે જોશો એટલે દુઃખ આવશે જ. હુન્ડાઈમાં બેસીને બસ સ્ટેન્ડ ઉપર લાઈનમાં ઉભા રહે ને એનો વિચાર કરવાનો એટલે આનંદ આવે. Joy lies here in your thinking, not in your possessions. બાકી સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં પણ લોકો આપઘાત કરે છે. ધરમ હિન્દુજા, ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી, 22 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. શું વાતની ખામી હતી? કઈ વાતની ખામી હતી? એની પાસે એક મર્સિડીઝ ઓછી હતી, એની પાસે એક જેટ પ્લેન ઓછું હતું, એની પાસે વેકેશનમાં 10 દિવસમાં ગમે ત્યારે જઈ શકે એની માટેની વ્યવસ્થા નહોતી. ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી, ધરમ હિન્દુજા, 22 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી. એટલે વિચારધારાની સ્પષ્ટતા નહીં ને. જોય લાઈઝ હિયર, નોટ ઇન મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ. આ વાત તમને ભગવાનમાં શ્રદ્ધાથી પ્રતીતિ આવશે કે જીવનમાં જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. એટલે તમે ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં ક્યારેય ના જાઓ. જો અર્જુન કુરુક્ષેત્રના મેદાન ઉપર સિવિયર સ્ટ્રેસમાં આવી ગયા, આઈ કેનોટ ફાઇટ માય એલ્ડર્સ, આઈ કેનોટ ફાઇટ માય ગુરુઝ. એ વખતે ભગવાન કૃષ્ણએ એને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કર્યું? અત્યારે મોડર્ન ડે બધી ટેકનિક્સ એપ્લાય થાય છે, બધા સ્ટ્રેસ મેનેજમેન્ટ ગુરુઝને એન્ટી ડિપ્રેશન પિલ્સ, બધું ખોટું. કારણ કે those things are watering the leaves and watering the branches, not watering the roots. You have to water the roots. એ અહીંયા છે. ભગવાને આપણામાં ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ and a strong emotion. કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવાડ્યું. અર્જુનને કીધું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ. અત્યારે તો ડ્યુટી ઉપર છું. યુ આર અ વોરિયર. અત્યારે યુદ્ધ મેદાન છે, યુદ્ધ છે. તારો ધર્મ છે કે યુદ્ધ કરવું. ડુ યોર ડ્યુટી વેલ, તો તમે ડિપ્રેશન સ્ટ્રેસમાંથી બહાર આવી જશો. બીજું કીધું મન મના ભવ, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અત્યારે તારું માઇન્ડ દ્વિધામાં છે. અત્યારે હું કહું એમ તું કરી નાખ, બીજો વિચાર ના કરીશ. એમ આપણા સિનિયર્સ હોય, એડવાઇઝર્સ હોય, એનો એક્સપિરિયન્સ ટૂંકમાં જેને માથે થોડાક દોડાવાર થઈ ગયા હોય ને, દોડી દાડી થઈ ગયા, થોડો અનુભવ લેવો કે ના ના મારા ફાધર તો ખાલી બીકોમ છે અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી ગ્રેજ્યુએટ થયેલું છું, પણ તું હજી કાચું બચ્ચું છું. આને 20 વર્ષ જોયા છે, દિવાળી વધારે જોઈ છે અને ફટાકડા વધારે ફોડ્યા છે બે. હજુ પેલું જુદું નહીં પાડવાનું. એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી ગ્રેજ્યુએટ છે. સી એકચ્યુઅલી ડેડી, વી ડોન્ટ નીડ ધીસ ટેબલ હિયર. The process can be directly it can be made to go from here to there. તું શાંતિ રાખ, તું પેલા 5 વર્ષ કાઢ. એટલે આ ટેબલ જોઈએ કે નહીં જોઈએ પછી ખબર પડે, સજેશન પછી કરવાનું. કેવું નટુભાઈ? અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણે અર્જુનને કરી. એક કર્મણ્યવાધિકાર હસ્તે, બીજું મન મના ભવ, અને ત્રીજું કીધું તરતી શોકમ આત્મવેદ. Believe yourself to be the soul and not this body. This body is perishable. આ 70-80 વર્ષનો ખેલ છે. તું તારી જાતને આત્મા માન, સોલ માન.
તો તું આ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઈશ. અને અર્જુન ડીડ ધેટ. બાકી મોડર્ન ડે ટેકનિક્સ તો તમને શીખવાડશે, એમાંથી એક કઈ કૃષ્ણ ભગવાન અર્જુન ઉપર એપ્લાય કર્યું? મોડર્ન સ્ટ્રેસ મેનેજર્સ હોય છે અને ડિપ્રેશન મેનેજર્સ હોય છે ને, એ કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. તો ભગવાન કૃષ્ણએ અર્જુન પાસે આખો ચેરિયોટ ગ્રીન કરાવેલો. મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ તમને કહેશે ગો ઓન અ બીચ એન્ડ હેવ અ લવલી વોક ઇન સનસેટ. તો કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં સનસેટ ઉપર લઈ ગયા હતા ભગવાન કૃષ્ણ અને રથને. આ એ બધી વાત છે ને સુપરફિશિયલ છે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ અને સ્ટ્રોંગ ઇમોશન હેઝ ધી પાવર ટુ લિફ્ટ યુ આઉટ ઓફ ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ. અને એ સ્ટ્રોંગ પાવર શું છે? ભગવાનને કરતા હરતા માનવાના. હું મારું કામ મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી પૂરેપૂરી મૂકીને કરીશ, પણ જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ. તો ક્યાં સ્ટ્રેસ જ છે? કારણ કે પરિણામ ઉપર તો આપણો કોઈ અધિકાર જ નથી. તો આટલી એક વાત ઇઝ થિંકિંગ ડિફરન્ટ, બીંગ ડિફરન્ટ, એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ. માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. તમારા બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આપણે આપણા દેશને, આપણા સમાજને, આપણી સંસ્કૃતિને ખૂબ લોકોને આપી શકે. આપણે શ્રેષ્ઠ બનીને બીજાને દબાવવા નથી, પણ આપણે શ્રેષ્ઠ છીએ, આપણી શ્રેષ્ઠતા અન્યને આપણે